જય હિન્દ, જય ભારત। હું ભાવેશ ગોરડ, સુલતાનપુર ગ્રામ પંચાયત સદસ્ય। હવે અમારા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે સુલતાનપુર ગામની અંદર। તો એની અમારે રજૂઆત છે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે। તો અમે આ બાબતે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાને પણ લેટર કરેલો છે, અમારા ધારાસભ્ય શ્રી ગીતાબાને પણ અમે લેટર કર્યો છે, અને અમારા સાંસદ પોરબંદર સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને પણ લેટર કરેલો છે કે અમારું ગામ 15,000ની વસ્તીવાળું ગામ છે, 10થી 12 ગામડાની ખરીદી છે, પ્લસ બીજા નંબરમાં અમારા ગામની અંદર તાલુકા લેવલનું પોલીસ સ્ટેશન પણ આવેલું છે। તો ઘણી વખત અમારે કોઈ પીએમ રિપોર્ટ હોય, પોલીસ સ્ટેશનના કામકાજના રિપોર્ટ હોય કે કોઈ નાના મોટા દવાખાનાના કામ હોય, અને અમારા ગામમાં ખેતીની જમીન પણ એટલી જ મોટા પ્રમાણમાં આવેલી છે જેથી કરીને મજૂર લોકો પણ ગરીબ માણસો જેઓને સરકારી દવાખાનાની જરૂરિયાત હોય, રાતે ડૉક્ટર હાજર રહેતા નથી અને ડૉક્ટર આવે ખાલી 2 કલાક ડૉક્ટર આવે છે। તો અમારી રજૂઆત એવી છે કે ભાઈ અમારા ગામમાં જે પીએચસી સેન્ટર આવેલું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એને અમારે સામૂહિક આરોગ્ય કેન્દ્રની માગણી કરી છે કે જેથી કરીને 3 પાળીમાં ડૉક્ટર મળી રહે અને સારવાર પણ મળી રહે। અમારે સરકારી હોસ્પિટલ જે આવેલી છે તે મોટી હોસ્પિટલ છે, પણ એ પ્રમાણમાં અમારી પાસે સરકાર અમને સ્ટાફ આપતી નથી, અને આ બાબતે અમારી રજૂઆત એવી છે કે ભાઈ અમને જો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળી રહે, સરકાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર મળી રહે તો અમારે નાના માણસોને મદદ થાય। અને બીજા નંબરમાં આ રજૂઆત અમે ઘણા સમયથી કરતા આવ્યા છે। 16/3/2021માં પણ અમે આ રજૂઆત કરેલી છે। અમારા પૂર્વ સરપંચ એવા દામજી બાપાએ પણ આ રજૂઆત કરેલી હતી 16/3/2021, જેથી મારા ધ્યાને આવતા મેં પણ આ રજૂઆત 27/5/2026 લેટર દ્વારા અમારા ધારાસભ્યશ્રી તેમજ અમારા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને પણ અમે આ રજૂઆત કરેલી છે। અને જો આ રજૂઆત સરકાર દ્વારા ધ્યાને લેવામાં નહીં આવે તો સુલતાનપુરના તમામ આગેવાનો, સુલતાનપુર ગામની તમામ સામાજિક સંસ્થાઓ અને સુલતાનપુર ગામના લોકો આ ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશે, જેથી અમે સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ કે વહેલામાં વહેલી તકે અમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આપવામાં આવે, જેથી કરીને નાના માણસોને દવાખાનાનું જો કાંઈ કામ હોય તો એ ઝડપથી પતી જાય, એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત।